કરીએ છીએ। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લામાં ₹1004.50 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ લઈ મુખ્યમંત્રી સહિત સૌ મહાનુભાવો અત્રે ઉપસ્થિત થયા છે, ત્યારે પુનઃ સૌને વિનંતી કરું છું કે પાતાળેશ્વરની આ ધરતી પર જોરદાર તાળીઓના અવાજ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ। માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મંચસ્થ મહાનુભાવો આપણને અનોખું સાનિધ્ય પૂરું પાડ્યું છે। નવીન વિકાસના આયામો અને પ્રકલ્પો સાથે દીપ પ્રજ્વલન કરવા આપણે એમને વિનંતી કરીએ છીએ। ચાલો આપણે દીપ પ્રજ્વલનમાં જોડાઈએ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રી સાથે, જે તમામ મંચસ્થ મહાનુભાવો એમના હસ્તે દીપકને પ્રજ્વલિત કરી રહ્યા છે। જોરદાર તાળીઓની ગડગડાટની સાથે આપણે જોરદાર તાળીઓના ગડગડાટની સાથે આપણે દીપક પ્રજ્વલિત કરી રહ્યા છીએ। માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર સાથે તમામ મંચસ્થ મહાનુભાવો પણ એમના હૈયાના ભાવ સાથે આજે આપણી બનાસકાંઠાની ભૂમિ ઉપર દીપકને પ્રજ્વલિત કર્યો છે। ધન્યતાની લાગણી સાથે અત્તરની આ નગરીથી ઓળખાતું આપણું પાલનપુર સમગ્ર બનાસકાંઠા જિલ્લો વિકાસની નવી પ્રગતિ પ્રાપ્ત કરી રહ્યો છે, ત્યારે પ્રગતિની નવી જ્યોતથી બનાસકાંઠા જિલ્લો કાયમ ઝળહળતો રહે તેવી માં અંબાના જ્યાં બેસણા છે એવી માં અંબાને પ્રાર્થના કરીએ। ખૂબ ખૂબ આભાર। પાલનપુરની આ ધરા સ્વાગતની પરંપરાને હંમેશા જીવંત રાખે છે, તો વિનંતી કરીએ છીએ આ વિસ્તારના સાચા જનસેવક સરળતાની મૂર્તિ એવા શ્રી અનિકેતભાઈ ઠાકર આપને કે આપ ઉપસ્થિત થઈ શબ્દ પુષ્પથી સૌને આવકારશો। હવે બાયપાસનું ખાતમુહૂર્ત થયું હોય તો જયકારો કેટલો મોટો જોઈએ એ રીતે આપણે ભારત માતા કી જય બોલાઈશું। બોલો ભારત માતા કી, ભારત માતા કી। આજરોજ બનાસકાંઠા જિલ્લાને 1000 કરોડથી વધુના કામો ની ભેટ ધરવાના અલગ અલગ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમની અંદર આપણી બધાની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આદરણીય એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા જ જિલ્લાના અને અમારા સૌના વિધાનસભાના અધ્યક્ષ, આપણી બનાસ ડેરીના ચેરમેન શ્રી આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, આપણા જ જિલ્લાના પ્રભારી એવા કમલેશભાઈ પટેલ સાહેબ, જે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી છે, ભાઈ શ્રી મારા સાથી મિત્ર અને આપણા જ વન પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ, આપણા જ વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, શ્રી મહિડા સાહેબ, ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ, માવજીભાઈ ચૌધરી, માવજીભાઈ દેસાઈ, માવજી નામ ઘણા હોય ને એટલે ભાઈ, લવિંગજીભાઈ, આપણા જિલ્લાના કલેક્ટર શ્રી મિહિરભાઈ, ડીડીઓ સાહેબ, સ્ટેટ
આરએનબી સ્ટેટમાંથી ઉપસ્થિત લાલજીભાઈ, આપણા વિસ્તારના પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનભાઈ, આપણા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્ર સરકારના મંત્રી એવા પરમ આદરણીય શ્રી હરિભાઈ, એવા જ આપણા પૂર્વ સાંસદ શ્રી પરબત કાકા, આપણા લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી, અહીં ઉપસ્થિત આપણા સર્વે પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ખાસ કરીને પરમાદરણીય શ્રી કાંતિભાઈ, રેખાબેન, મહેશભાઈ, વસંતભાઈ, પત્રકાર મિત્રો અને આપ સૌ પાલનપુરના નગરવાસીઓ. મિત્રો, આજે જે બાયપાસ નું ખાતમુહૂર્ત થયું એનો એક જોગાનું જોગ છે. 8 ડિસેમ્બર 2022 એ સાહેબ અમારું બધાનું રિઝલ્ટ આવ્યું હતું અને આજે જોગાનું જોગ એવો છે કે 3 વર્ષ પૂરા થયા, એનો 3જો દિવસ છે અને સાહેબ આપણે 3 વાગે એનું ખાતમુહૂર્ત કર્યું છે. આ બાયપાસ એ પાલનપુરની ખૂબ મોટી જરૂરિયાત હતી. આ બાજુની પ્રજાની જબરજસ્ત માંગ હતી અને જ્યારે જ્યારે હું તમારી જોડે આવ્યો આ 3 વર્ષની અંદર અનેક વાર જવાનું થયું આ વિષયને લઈને. તમે જે મને સાથ અને સહકાર આપ્યો છે, જે સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે, દરેકે દરેક ગૂંચો ઉકેલવામાં જ્યારે જ્યારે હું અટવાયો ત્યારે તમે જે મને માર્ગદર્શન આપ્યું છે, ચિંતા નહીં કરવાની, થઈ જશે. એક વાર તો મને એવું કીધું, બીજી હમણાં છેલ્લે જતો હતો ત્યારે સાહેબ કે મને યાદ જ છે મગજમાં, જે હું બોલું એ પહેલા કહી દે સાહેબ. એટલે સાહેબ, અમે બધા જ બનાસકાંઠા વાસીઓ ગુજરાત સરકારનો, કારણ કે ભાજપના એક અદના કાર્યકર તરીકે ત્યારે પ્રજાએ આટલો વિશ્વાસ મૂકીને, એક ભરોસો રાખીને અહીંથી મને ચૂંટીને મોકલ્યો હોય, એ ભાજપ ઉપરના વિશ્વાસનું પ્રતીક છે. નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણનું પ્રતીક છે. અને આ વિકાસ, આ બાયપાસ એ આવનારા ભવિષ્યમાં માત્ર બાયપાસ કે એક રોડ નહીં હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લાનો વિકાસનો એક નવો માર્ગ હશે. સાહેબ, આજનો કાર્યક્રમ 1000 કરોડના વિવિધ અનેક લોકાર્પણો સાથેનો અને ભૂમિપૂજન સાથેનો કાર્યક્રમ છે. એટલે બાયપાસ સિવાય પણ જ્યારે અહીં પરમાદરણીય કુંવરજીભાઈ બાવળિયા હાજર હોય ત્યારે હું અવશ્ય કહીશ કે સાહેબ, આપણે જે કચરા દાંતીવાળા પાઇપલાઇનનું કામ શરૂ કર્યું હતું એ પણ પૂર્ણતાના આરે છે. જે બાલારામ ધનપુરા પાઇપલાઇનનું કામ શરૂ કર્યું હતું એ પણ પૂર્ણતાના આરે છે. એ પણ ખૂબ મોટા કામો આવનારા ભવિષ્યમાં આપણી જનતાને મળવાના છે. ખાસ કરીને આપણી બધાની એક સમસ્યા, જે પ્રશ્ન ઊભો થયો હતો કલેક્ટર ઓફિસનો, સાહેબ હું તમારો સવિશેષ એની અંદર પણ આભાર માનીશ કે આ કલેક્ટર ઓફિસ દૂર જવાની હતી અને એનાથી બધી જ પાલનપુરના તમામ પ્રજાજનો એકદમ ચિંતિત હતા, કારણ કે નાના નાના કામ માટે 7-7 કિલોમીટર દૂર જવું પડે. પરંતુ આ વાત તમે સાંભળી અને
વહીવટી તંત્રે પણ એમાં ખૂબ સાથ આપ્યો અને આખરે તમે આ કલેક્ટર ઓફિસ અહીં આ જે જગ્યાએ જોરાવર પેલેસની અંદર બનાવવાની આપે જે મંજૂરી આપી છે તે બદલ પણ હું આપનો આ તબક્કે આભાર માનું છું. આ જે વિકાસના કામો આજે આપણે ખુલ્લા મૂકવાના છીએ, લોકાર્પણ કરવાના છીએ, એની અંદર આરોગ્યના પણ કામો છે, પીએચસીના લોકાર્પણ છે. એના સિવાય અમારો લક્ષ્મીપુરા ગામ અને એનો એક બ્રિજ, ફાટક ઉપરનો બ્રિજ, એનું પણ ખાતમુહૂર્ત અત્યારે થવાનું છે. સાથે સાથે રતનપુર મેરવાડા બ્રિજ, એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે. ગઠામણ બ્રિજ જે આપણો હતો એનું પણ એક લોકાર્પણ છે. એકેડેમિક રીતે જોઈએ તો આદર્શ કન્યા છાત્રાવાસ સાથે એમની ભણવાની પણ સગવડ સાથેનું એક છાત્રાવાસનું પણ અત્યારે ખાતમુહૂર્ત છે. સાથે સાથે બીએડ કોલેજ ડાયટ એનું પણ અત્યારે ખાતમુહૂર્ત છે. ડીસાના એક રેલવે બ્રિજનું પણ અત્યારે ખાતમુહૂર્ત છે. આમ તો ખૂબ મોટી સંખ્યા છે, પરંતુ એમ કહું કે સમગ્ર દ્રષ્ટિએ દરેક ક્ષેત્રોને આવરી લેતું આ 1000 કરોડ ઉપરાંતની ગુજરાત સરકારની જે ભેટ છે, જે આપે આપી છે, તે બદલ હું તમારો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને આપણે સૌ આપ સૌના સ્વાગત સાથે એકવાર જોરદાર ઊંચા હાથ કરી અને બાયપાસની એમની જે મંજૂરી છે એના માટે તાળીઓ પાડી અસ્તુ. આજે જે આપણી બધાની વચ્ચે ખૂબ આનંદમય વાતાવરણની અંદર બાયપાસનું ખાતમુહૂર્ત થયું છે અને ખાસ તો મોદી સાહેબે અને આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબે એક વાત શીખવાડી છે કે જેનું ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. એટલે સાહેબ એટલું ઝડપથી આપણે લોકાર્પણ કરીએ એ જ ભાવના સાથે, એ જ શુભેચ્છાઓ સાથે. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. સરળતાના મૂર્તિ એવા શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ આપનો. પાલનપુર બનાસકાંઠાની ગૌરવવંતી ધારા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિશેષ લાગણી સાથે પધાર્યા છે, તો એમને સાદર સત્કારવા હું વિનંતી કરીશ બનાસકાંઠા વહીવટીતંત્ર વતી બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલશ્રીને કે આપ શ્રી એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને અંબાજી મંદિરની પ્રતિકૃતિ પણ એમને અર્પણ કરશે. અહીંયા ફૂલોની નગરીમાં આપણે પુષ્પોથી વધાવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રીને. ખૂબ ખૂબ સુંદર અનુભૂતિ સાથે આપણે અંબેની અંબાજી મંદિરની પ્રતિકૃતિ પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે અર્પણ કરી રહ્યા છીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિનંતી કરીએ છીએ માન્ય ધારાસભ્ય શ્રી પાલનપુર શ્રી અનિકેતભાઈ ઠાકર આપને કે આપ ઉપસ્થિત થઈ માન્ય મુખ્યમંત્રીશ્રીને મા અંબાની પ્રતિમા અને મા અંબાના આશીર્વાદ સાથેની ચૂંદડી અર્પણ કરી આજના આ પ્રસંગે વિશેષ આવકાર સત્કાર આપણે સૌ જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આપણે પાલનપુરની મા અંબાની ભૂમિ પર માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ છીએ. ખૂબ સુંદર સાદર સત્કાર માટે આભાર. પાલનપુર નગરપાલિકા પરિવારને વિનંતી કરીશું આપ આવો અને આપણી પાલનપુરની ભૂમિ ઉપર જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે ત્યારે આપણે એમને સાદર સત્કાર સાથે સન્માનીએ. આતિથ્ય
જેમની અસીમ કૃપા આપણને મળી છે એવા મા અંબેના સાનિધ્ય સાથે વિનંતી કરીએ છીએ તાલુકા ભાજપ સંગઠન અને શહેર ભાજપ સંગઠન ઉપસ્થિત થઈ માનનીય મુખ્યમંત્રી શ્રીને સરદાર પટેલ સાહેબની પ્રતિમા અર્પણ કરે. શ્રી જેમનો વિશેષ સહયોગ રહ્યો છે તેવા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી આપને વિનંતી કરીએ છીએ આપના ઉર્જાવાન ઉદ્બોધન માટે. તો આપ ઉપસ્થિત થઈ સૌને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપશો. આજનો દિવસ પાલનપુર અને બનાસકાંઠા માટે ખૂબ આનંદનો દિવસ છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સમગ્ર બનાસકાંઠાના પ્રજાજનો માટે એક વર્ષોની સમસ્યાનો ઉકેલ કરવા માટે આજે આવ્યા છે અને ખૂબ મોટી ભેટ લઈને આવ્યા છે. કોઈ પણ નાગરિક ત્યાંથી નીકળે અને એના માટે હાઈવે ઉપર 4 રસ્તા ઉપર ટ્રાફિકમાં થોડું મોડું પડે કે અટવાય એટલે તરત એના મનની અંદર એવું થતું કે થોડું મોડું થઈ ગયું. અને આ વાત
માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક લઈ અને આજે કરોડો રૂપિયા ખર્ચીને બજેટ સામે જોયા સિવાય બાયપાસ રોડ એનું ખાતમુહૂર્ત ટેન્ડરે અપાઈ ગયું ને કામ હવે ચાલુ. એટલે બહુ મોટું કામ લઈને માન્ય મુખ્યમંત્રીશ્રી આજે આવ્યા છે. એવા મક્કમ અને માયાળુ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એવા જ રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સિંચાઈ માટે ખૂબ સરસ એમણે કામ આ વિસ્તારની અંદર કર્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં. માન્ય પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, માન્ય મંત્રી શ્રી આ જિલ્લાના જ સપૂત અને મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, માન્ય મંત્રી શ્રી સંજયભાઈ મૈડા, માન્ય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, યુવાન મંત્રી, આમ તો તમે બે યુવાન છો, માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, માન્ય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સોલંકી, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આપણા ચીફ એન્જિનિયર શ્રી પરબત કાકા, માન્ય હરિભાઈ, માન્ય દિનેશભાઈ, ચિમનભાઈ, રેખાબેન, પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન દ્વિવેદી, માન્ય જેકે સાહેબ, માન્ય કાંતિભાઈ કચોરિયાજી, માન્ય અમારા મિત્ર વસંતભાઈ ભટોળ, બેન કુમુદબેન, સૌ અધિકારીશ્રીઓ, સૌ વાલા ભાઈઓ બહેનો, સંબોધન કાર્યક્રમ જ એવડો મોટો અને સ્ટેજ ઉપર આટલા માન્ય મંત્રીશ્રીઓ સાથેનો કાર્યક્રમ પાલનપુર કિસ્મતવાળું છે કે આજે ઘણી બધી ભેટ લઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટને માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે. અને આ અનિકેતભાઈ છે ને એ હમણાં ધીમે ધીમે બોલતા હતા, પણ 1000 કરોડના કામમાંથી 800 કરોડ તો એકલા પાલનપુરના છે. એટલે એ બોલે ધીમું પણ પાલનપુરને ખૂબ મોટો લાભ એમણે સરસ મજાનો અપાવ્યો છે. માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર આપણે એટલા માટે પણ માનીએ કે જે શરૂઆત મોદી સાહેબે આપણા માટે કરી હતી, આપણો સૂકો પ્રદેશ, પાણી વગરનો પ્રદેશ, અને પાણી એ સૌથી મોટી બનાસકાંઠાની આપણી સમસ્યા, તો સૌથી પહેલા એક નર્મદાની નહેર લાવ્યા. અને લોકો માનતા નહોતા કે અહીંયા પાણી આ પહોંચી શકતું હશે, શક્ય જ નથી એમ. પરંતુ માત્ર ત્યાંથી કેવડિયા કોલોનીથી પાણી કેનાલો બની એટલું નહીં, પરંતુ મોટા ભાગનો વિસ્તાર એ એક પશ્ચિમ બનાસકાંઠાનો જે વિસ્તાર છે એના લગભગ 5 થી વધારે તાલુકાની અંદર સિંચાઈ માટેનું કામ એ પહેલી નર્મદાની કેનાલથી થયું. આ કામ આઝાદીના 50 વર્ષ પછી ચાલુ થયું અને ચાલુ કરવાનું કામ, નર્મદાનું કામ તો ઘણું વહેલું પેલું ત્યાં આગળ પાયો બંધાણો હશે, પરંતુ આ ધરતી ઉપર પાણી પહોંચે એનું કોઈ નહોતું. મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા મોદી સાહેબ, અને ઉપવાસ ઉપર બેસીને પણ આ વિસ્તારમાં પાણી નહોતું પહોંચી શકે, ત્યાં આગળ પહોંચાડવા માટેનું કામ મોદી સાહેબે નર્મદાનું કામ કર્યું. બીજું કામ જે હતું એ સુજલમ સુફલમ, જે બાકીનો વિસ્તાર જે રહી જતો હતો તે એક નવી આખી નહેર ઊભી કરવરાઈ અને વધારાનું પાણી જે છે સુજલમ સુફલમ દ્વારા આ બનાસકાંઠાને આપ્યું. અને એ પછી ઘણો બધો વિસ્તાર એવો કે જે સુજલમ સુફલમ અને નર્મદાની નહેરથી પણ પાણી ના પહોંચી શકે અને ગ્રેવિટીથી આવી શકે એવું બધા એન્જિનિયરો કીધું કે આ શક્ય નથી. પરંતુ આ મક્કમ મનોબળના માન્ય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની અંદર 5 કરતાં વધારે અલગ અલગ પાઇપલાઇનો નાખીને તેના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોના તળાવ ભરવા માટેનું ઐતિહાસિક કામ કર્યું છે. અને આ કામ આજકાલ માટે હું નથી કહેતો, આવનારી પેઢીઓ સુધી જે પીવાના પાણી માટે વલખા મારતા હોય, હું તો અહીંયા જોઉં છું પશુપાલનના કામ સાથે જોડાયેલો સહકારમાં, તો પાણી ટેન્કર ભરીને ગાય ભેંસને પાવા લઈ જાય એવી સ્થિતિ જ્યાં હોય એવા વિસ્તારમાં આખા દુનિયાના ઇતિહાસમાં હું કહું છું કે કદાચ કોઈ જગ્યાએ નહીં થઈ શક્યું હોય કે આટલા દૂરથી પાણી લાવીને પશુ માટે પીવડાવવાનું તો ખરું, માણસ માટે તો આપવાનું, પરંતુ ઇરિગેશન માટે પણ પાણી પહોંચાડવું. અને પાણી પહોંચાડવું એટલું નહીં, વોટર રિચાર્જ કરવું, નર્મદાનું પાણી લાવીને બનાસકાંઠાના તળ સુધી પહોંચાડવું અને ત્યાંથી ઇરિગેશન થાય. આ બહુ મોટી ઘટના છે. આ એક નવો ઇતિહાસ બની રહ્યો છે. હું હમણાં ઇઝરાયલના પ્રવાસે જઈને આવ્યો, ત્યાં પણ ઇઝરાયલની વાત બધા કરતા, પરંતુ જે આ બનાસકાંઠા જિલ્લાની અંદર જે રાજ્ય સરકારે આ કામ કર્યું છે ને, એ ત્યાંની ગવર્મેન્ટે એમના લોકો માટે આવડું મોટું કામ નથી કર્યું. હું આમ જવાબદારીપૂર્વક કહું છું,
આવડું મોટું કામ આપણા માટે કર્યું છે. અને આ કામ જ્યારે અનિકેતભાઈ કહેતા હતા ને 2 પાઇપલાઇનો તૈયાર થઈ ગઈ છે, તૈયાર થશે એટલે અહીંયા કર્માવત સુધી પાણી પહોંચાડવાની વાત થાય, અહીંયા વડગામ સુધી પાણી પહોંચાડવાની વાત થાય, પાલનપુરના દરેક વિસ્તાર સુધી પહોંચે, ત્યાં આગળ બધા વિસ્તારની અંદર આવડું મોટું કામ આપણા માટે કર્યું. ઘણી વખત બોલ્યા ચાલ્યા વગર કામ જે કર્યા કરે ને ત્યારે આપણને ખબર જ નથી હોતી કે આપણા માટે કોઈક મથી રહ્યું છે, આપણા માટે કોઈ કામ કરે છે. અને એમનો સ્વભાવ છે કે કામ કર્યા જ કરવું, બોલવું નહીં, કામ કર્યા કરવું. એટલે કામ કર્યા જ કરે અને આપણે જો એને ધ્યાન ઉપર જ ન લઈએ અને કોઈક આટલું બાકી રહી ગયું એમ કરીને કોઈક યાદ કરાવે એટલે પાછા બેઠા બેઠા તાલીઓ પાડે, હા બાકી રહી ગયું. એટલે ભાઈ હા બાકી રહી ગયું હશે, પરંતુ આવડી મોટી સમસ્યા જે હોય એનો ઉકેલ કરવાનો આટલું મક્કમતાપૂર્વક આટલા 1-2 રૂપિયાથી નથી થયું, એ 500,000 કરોડથી નથી થયું. હજારો કરોડ રૂપિયા ખર્ચીને આ પાણી લાવવાનું. અને રૂપિયા તો ખર્ચાય, છતાંય પાણી ક્યાં અવેલેબલ છે? તો પણ પાણી લાવવું. શું કર્યું ખબર છે? કઈ રીતે પાણી આપ્યું? વડોદરાની અંદર જે વિસ્તારની અંદર ઇરિગેશન થવાનું હોય ત્યાં શહેરી વિસ્તાર આવ્યો હોય તો એ શહેરી વિસ્તારમાં ઇરિગેશન નહીં થઈ શકે તો વધારાનું પાણી શું કરવું? ચલો ભાઈ આ સૂકા પ્રદેશને આપો. આવો રસ્તો કાઢીને આપ્યા છે. નહીતર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી બાકી જાય કે ભાઈ જે પહેલેથી નક્કી કરેલો હતો એટલો જ એરિયા મળે. જે અમદાવાદ શહેરની અંદર જ્યાં શહેરીકરણ થયું હોય ત્યાં ઇરિગેશનમાં જે ઘટ્યું હોય એ પાણી લઈને અહીંયા આપવા માટેનું કામ કર્યું છે. એટલે બહુ મોટા કામ સાથેનું આજે માનનીય મુખ્યમંત્રીશ્રી ઘણા કામો લઈને આવ્યા છે. અને આપણા માટે તો એટલો પ્રેમ છે કે મોહાળ વિવાન માં પીરણને, એટલે એટલા પ્રેમ ભાવથી એમણે આપણા બધા માટે એક ખૂબ સરસ મજાનું આ ભેટો લઈને આવ્યા છે. તો તમને બધાને આમ સારું લાગ્યું? બધાને ગમ્યું? તો ગમ્યા હોય તો આમ ઠરાઈને ના બોલાય, કચકચાઈને તાલીઓ પાડો ઊંચા હાથ કરીને બધા બરાબરનો. હજુ પાછળ બહેનોને પણ કહું છું, ગમ્યું હોય તો, અંદરથી ગમ્યું હોય તો પાડો તાલીઓ બધા. તો આ ખૂબ સારું કામ કર્યું છે. બસ આભાર. અને કરેલું કામ છે ક્યારે એળે ન જાય એના માટે આપણે સમય આવે યાદ રાખીએ અને તો હજુ વધારે કામ કરી શકાય. આ ઐતિહાસિક ધરતી છે સિદ્ધરાજ જયસિંહ, અને અહીંયા આપણું પાતાળેશ્વર મંદિર, જે પાટણનો ભવ્ય ઇતિહાસ, જે ગુજરાતની રાજધાની માળવાથી માઉન્ટ આબુ સુધીનું સામ્રાજ્ય હતું અને એમનું જન્મસ્થાન એ આપણી પાલનપુરની ધરતી હોય. એટલે પાલનપુર તો એક ઐતિહાસિક નગરી છે. ફૂલોની નગરી, અત્તરની નગરી, શેર શાયરીઓની જન્મભૂમિ. અહીંના શાયરો, અહીંના સાહિત્યકારો એમણે પણ ઘણું બધું આપ્યું છે. અને એમણે આપણા ધારાસભ્યશ્રી પણ આમ શેર શાયરી સાથે ઘણું બધું સરસ મજાનું પેલું રેડિયો ઉપર પેલું સરસ હોય છે. એટલે તમને બધાને મજા પડી જાય એવું છે બધું. ચલો, આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન. માનનીય મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક આપણે આભાર માનીએ. ધન્યવાદ. સૂકા બનાસકાંઠાથી હરિયાળા બનાસકાંઠા સુધીની સફરની ગાથા આપણને પ્રેરક પ્રાસંગિક ઉદ્બોધન થકી માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી આપી. એમના આ અદ્ભુત પ્રાસંગિક પ્રવચન બદલ આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે જિલ્લાના વિકાસના કામોની તકતીનું અનાવરણ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીના હસ્તે કરીશું. આપણે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીને, સાથે તમામ મંચસ્થ મહાનુભાવોને આપના હસ્તે કામોની, આપણા વિકાસના કામોની તકતીનું અનાવરણ કરશો. નવીન વિકાસના આયામો અને પ્રકલ્પો સાથે જ્યારે આપણા ખૂબ ખૂબ આભાર. ગુજરાતના વિકાસ, એનું ગ્રોથ એન્જિન સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષે છે. એના રોડ, રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી માળખાગત સુવિધાઓથી સંપન્ન આપણું ગુજરાત. ત્યારે 1004.25 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. ત્યારે વિકાસની પ્રગતિની આ ગાથા સૌ પ્રેઝન્ટેશન દ્વારા સાથે મળી અને નિહાળીએ. બનાસકાંઠા, જ્યાં એક બાજુ પાલનપુર ઉત્તર ભારત સાથેની આર્થિક ગતિવિધિઓના સેતુ તરીકે ઉભર્યું છે અને બીજી બાજુ ડીસાએ બટાકાના ઉત્પાદનમાં રાજ્યને નવી દિશા આપી. આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ ઉત્તર ગુજરાતના વિસ્તારોને મળી રહ્યા છે પ્રગતિના નવા સોપાન. પાલનપુરમાં એરોમા સર્કલ પર થતી ટ્રાફિકની સમસ્યાનું થશે સમાધાન. રૂપિયા 562.64 કરોડથી વધુના ખર્ચે અહીં વિકસિત થશે
24.529 કિલોમીટર લંબાઈનો 4 લેન પાલનપુર બાયપાસ રોડ, આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જેવી કે ગ્રીન બેલ્ટ સાથેનું મીડિયન, ડ્રેનેજ સિસ્ટમ અને અતિ આધુનિક રોડ ફર્નિચર સાથે તૈયાર થશે. આ ભવ્ય પ્રોજેક્ટ અંતર્ગત ખોડલા ગામ પાસે આધુનિક 6 લેન એલિવેટેડ બ્રિજ પણ બનાવવામાં આવશે. સાથે જ આ વિકાસ યાત્રામાં અન્ય મહત્વના પ્રોજેક્ટ્સ પણ સામેલ છે. રૂપિયા 40 કરોડના ખર્ચે ઉમરદશી નદી ઉપર હયાત 4 માર્ગીય સાંકડા પુલની જગ્યાએ 6 માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન 4 માર્ગીય પુલનું થયું છે નિર્માણ. અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાના ગઠામણ જંકશન ઉપર રૂપિયા 25 કરોડના ખર્ચે વીયુપીનું થયું છે નિર્માણ. મડાણા ગઢ ખાતે રૂપિયા 1.34 કરોડના ખર્ચે અને વેડંચા ખાતે રૂપિયા 1.40 કરોડના ખર્ચે પીએચસીનું થયું છે નિર્માણ. રૂપિયા 5.14 કરોડના ખર્ચે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાસભર સરકારી કુમાર છાત્રાલય યુનિટ 2 નું થયું છે નિર્માણ. રૂપિયા 1.80 કરોડના ખર્ચે કિડોતર ખાતે પ્રાથમિક શાળાના 12 રૂમનું તેમજ રૂપિયા 1.50 કરોડના ખર્ચે સેજલપુરા ખાતે પ્રાથમિક શાળાના 10 રૂમનું થયું છે નિર્માણ. પાલનપુર શહેરના લક્ષ્મીપુરા ખાતે ડીએફસીસી રૂટ પર LC 169 રૂપિયા 71.07 કરોડના ખર્ચે નવો રેલવે ઓવરબ્રિજ અને સર્વિસ રોડ બનાવવામાં આવશે, જે વધુ એક ટ્રાફિક પોઈન્ટ પર રાહત લાવશે. પાલનપુર અંબાજી વડગામને જોડતા માર્ગ પર મેરવાડા ગામ નજીક ઉમરદશી નદી પર સાંકડા પુલને તોડીને રૂપિયા 42.64 કરોડના ખર્ચે નવો 4 લેન બ્રિજ બનાવવામાં આવશે. એટલું જ નહીં, ગણેશપુરા ખાતે રૂપિયા 7.42 કરોડના ખર્ચે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુરના નવીન બિલ્ડિંગનું થશે બાંધકામ. અંબાજી રોડ પર રૂપિયા 17.95 કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળા તથા છાત્રાલયના નવીન બિલ્ડિંગનું થશે નિર્માણ. રૂપિયા 2 કરોડના ખર્ચે સરકારી હાઈસ્કૂલ પાલનપુર 2 નું થશે નિર્માણ. પાલનપુર નગરપાલિકાનો સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ લેશે આકાર. સમૌ મોટા, રામપુરા મોટા અને જૂના ડીસા ખાતે પીએચસીનું થશે નિર્માણ. પાટણ ભીલડી સમદડી રેલ લાઇન્સના ભોપાનગર ફાટક પર પેસેન્જર ટ્રેન અને માલગાડીઓની સતત અવરજવરને કારણે ટ્રાફિક જામ થવો એ જાણે અહીંની નિયમિત સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાના સમાધાન રૂપે પાટણ ડીસા માર્ગ પર રૂપિયા 125.35 કરોડના ખર્ચે આકાર લેશે 4 લેન રેલવે ઓવરબ્રિજ. એટલું જ નહીં, ડીસા શહેરનો પ્રવેશ દ્વાર બનશે આધુનિક અને આઇકોનિક. રૂપિયા 30 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન 4 રસ્તાથી જૂના ડીસા સુધીના માર્ગનું થશે 4 લેન વિસ્તરણ. હાલનો 10 મીટરનો માર્ગ હવે ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ જેવી આધુનિક સુવિધાઓ સાથે એક આઇકોનિક, સુવ્યવસ્થિત અને સુરક્ષિત માર્ગમાં પરિવર્તિત થશે. રૂપિયા 1004.46 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. બનાસના સપના થયા સાકાર, જનજનની સુખાકારી એ જ ગુજરાત સરકારનો નિર્ધાર. આપણું પાલનપુર, આપણું બનાસકાંઠા એટલે અક્ષરની નગરી, અને એ અક્ષરની નગરીને આપણા માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી એમની વાણીમાં શેરથી વર્ણવી, ત્યારે ચોક્કસ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના સત્કાર માટે એક શેર એમને અર્પણ કરીએ છીએ આપણા પાલનપુર વતી, આપણા સમગ્ર બનાસકાંઠા વતી. મળે કશે આખી જિંદગી જીવતી ડટાયેલી, મળે કશે આખી જિંદગી જીવતી ડટાયેલી, થાય બેઠી બસ એક જણ પોતાનો મળે. અને એવા ગૌરવશાળી આપણા ગુજરાતનું સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશું એમના ઉર્જાવાન ઉદ્બોધન માટે. આપણે સૌ તાળીઓના ગુંજથી એમણે બનાસકાંઠાના રૂપિયા 1004.50 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ તથા સશક્ત નારી મેળાના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા,
શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહેડા, શ્રી સ્વરૂપજી ઠાકોર, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી લવિંગજી ઠાકોર, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી દિનેશભાઈ અનાવાડિયા, શ્રી હરિભાઈ પટેલ, શ્રી પરબતભાઈ પટેલ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચમનભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી સંજય બ્રહ્મભટ્ટ, શ્રીમતી રેખાબેન ચૌધરી, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સર્વને મારા નમસ્કાર. આજે અનિકેતભાઈ બધી અટક બોલી ગયા એનું કારણ છે એમને અમે ચૂંટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી. અને સામાજિક સમરસતાથી જ અમે ચૂંટાઈએ છીએ. બધાના વોટ મળે તારે ચૂંટાઈએ ને, કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટથી થોડા ચૂંટાઈએ. એટલે એમણે થોડુંક યાદ આવી ગયું એમને, ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને. પેલા 3 વર્ષ થયા ને અમને. મને કીધું કે આમ મારી જોડે આવતા હોય તારે એકદમ શાંત સ્વભાવ છે, અને શાંત સ્વભાવ હોય ને એ કામ વધારે લઈ જઈ શકે. કશું બોલે ને આઈને ઉભા રહે એટલે આપણે ટેન્શન થવા માંડે કે હા લોકપ્રતિનિધિ આવા જ હોવા જોઈએ ને. આપણું કામ તો એમને યાદ રહેવું જોઈએ ને એ અમને યાદ કરાયા કરે. એટલે હવે આ જિલ્લાને તો અમે હવે મંત્રીઓ પણ, હું ને કુંવરજી ભાઈ 2 જણા બેઠા હતા. મેં કહું આપણા 2 સિવાય બાકી બધા જ યંગ છે. એમાં અધ્યક્ષ બી આવી ગયા. અને લવિંગજીને તો બધા યુવાન જોયા જ હશે. પણ અહીંયાથી વિકાસની રાજનીતિ, અને વિકાસની રાજનીતિ આપણને બધાને ખબર છે કે કોઈ પહેલા વિકાસનું નહોતા બોલતા. માન્ય વડાપ્રધાન શ્રીના આયા પછી આપણને એમ લાગે કે ખરેખર પ્રજાલક્ષી વિકાસના કામો લોકો સુધી, બાકી જાહેરાતો થાય ને પૂરું એ ના થાય. જુઓ તો 25 વર્ષે એઝ ઇટ ઇઝ પડ્યું અને 50 વર્ષે પડી રહેલી વસ્તુઓ છે. એમાં આપણે આ નર્મદા આવી જાય. અહીંયાથી હમણાં છેલ્લી બેન શાયરી કહેતા હતા ને, એ સૌથી વધારે એપ્રોપ્રિએટ આપણા વડાપ્રધાનશ્રી માટે છે. એક નેતૃત્વ આપણને મળ્યું ને આખું જ આપણને બધા અહીંયા બેઠેલા હોલમાં બધાને એવું હતું કે આપણા ઇન્ડિયામાં કંઈ સુધારો જ નહીં થાય. આપણે ક્યાંય નહીં, આપણે આની અંદર બધાના મોંએથી એક વખત નીકળ્યું હશે. પણ એક નેતૃત્વ આપણને મળ્યું, અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે. પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કંઈ ફેર નથી પડે એવો. હવે એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાકળ ગળી છે એમ કીધા રાખું તો તમે ના ચાખી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી. પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ભાજપ રૂપી સાંકળ દરેકના મોંમાં ચખાડી છે. બધાને ખબર છે કે આ ગળી છે ને ગળી છે. એટલે દરેકે દરેક યોજના
સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે, એનો લાભ તમને મળ્યો છે અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો. નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજામાં કશામાં મજા નથી, જે મજા આની અહીંયા છે. રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે. કેમ તો ઘણા આજે ધારો કે તમે આજે અહીંયાનો બાયપાસ જે છે એ બધાને એમ હતું કે હારો થશે કે નહીં થાય, એવું એક વખત બધાના મગજમાં આવી ગયું હતું કે હવે આ લોચામાં પડ્યું છે, હવે નહીં થાય, લાગે એવું થાય તો આપણે સામે ના બોલીએ પણ અંદર કાને વાતો થાય બધી. અધ્યક્ષશ્રીની સામે થોડા કહેવા જઈએ કે યાર તમે કહી ગયા હતા પણ ચાલુ કરાવતા નથી, પણ ટાઈમ વધારે ખેંચાય એટલે પછી આપણને વિશ્વાસ ઉઠતો જાય ને. પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો છે. કેટલા મહિનાનો ટાઈમ લિમિટ આપી છે કલેક્ટરશ્રી? 1.5 વર્ષ. એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું. એમ કેવી કાર્ય પદ્ધતિ તમે જુઓ ને, એક વિઝન સાથે કામ કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી જુઓ, એક વિઝન સાથે તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે. વિઝન એમનું છે. દરેકે દરેક સ્ટેજે એમણે વિઝન સાથે કામ કર્યું. તો આજે આની અંદર ખૂબ મોટા કામો તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. સૌથી મોટો, વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે સુરત ચેન્નઈ એ આપણા ગુજરાતમાંથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર એ ગિફ્ટ સિટી એ આપણા ગુજરાતમાં છે. અને બુલેટ ટ્રેન તો ખરી જ, અમદાવાદથી બોમ્બે એ શરૂ થશે ટૂંકા ગાળામાં. કેટલું વિઝન, કેટલી રીતે આગળ વધવાનું. હમણાં ગઈકાલે જ આપણા ત્યાં જે જાહેરાત થઈ યુનાઇટેડ નેશન્સની સંસ્થાએ, યુનેસ્કોએ દિવાળીના પર્વને અમૃત વારસા તરીકે જાહેરાત કરી છે. અને આના પહેલા આપણા ગરબાને પણ આ ગૌરવ મળી ચૂક્યું છે. પહેલા કોઈ આપણી સામે જોવા તૈયાર નતા આપણે શું કરીએ છીએ. અત્યારે તો શબ્દ સ માન્ય વડાપ્રધાન શ્રી ગમે તારે બોલતા હોય તો આખું દુનિયા સાંભળતી હોય કે એક શબ્દ ને એનું શબ્દનું વજન કેટલું. બધા સાંભળે આરામથી. અને જેને આંખ બતાવવાની હોય તો આંખ બતાવી છે, અને ના સાંભળવાનું તો ના સાંભળવાનું, ને ના ગાંઠવાનું તો ના જ ગાંઠવાનું. એ તાકાત ઊભી કરી છે. અને કોઈ આપણને પહેલા આપણે ખાલી ફક્ત ને ફક્ત એકલું પાકિસ્તાન પાકિસ્તાન જ કરતા હતા. એમ પાકિસ્તાનથી આગળ કોઈ દેશ સાથે આપણી મગજમારી જ નહીં. એટલે હવે એમાં શું છે કે સામેવાળો બળિયો હોય એનું નામ બળિયા તરીકે દેવાતું હોય ને એની સામે બાદ ભીડો તારા આપણી તાકાત ખબર પડે ને. પણ એમાં આ બધાનો એમાં સાથ અને સહકાર છે. માનનીય વડાપ્રધાનશ્રીના આપના ઉપર ખૂબ ભરોસો છે. અને એ ભરોસો, આપણા બધાનો ભરોસો એમનામાં છે. એ વિશ્વાસ આપણે એમને આપીએ છીએ. એટલે એ ડબલ તાકાતથી આજે આપણા દેશને આગળ વધારી રહ્યા છે.
અને એ આત્મનિર્ભરતા માટે આપણું જે છે ભારત દેશમાં બનેલી વસ્તુનો ઉપયોગ વધુને વધુ થાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો અને એટલે આપણે કોઈની બી સાથે આજે આટલો મોટો દેશ છે, આપણને કોઈ શેના માટે બીવડાવી શકે એ પુરવાર કરી દીધું માનનીય વડાપ્રધાનશ્રીએ. ના, અમે અમારી રીતે જ તમારી સાથે રહીશું ભાઈ, તમારી રીતે અમારી સાથે નહીં. સ્વદેશી માટેનો પ્રયત્ન આજે અહીંયા પણ એક મેળો, આજે સ્વદેશી મેળો શરૂ કરવાના છે. એમાં મહિલા એટલે કે સ્વસહાય જૂથ એમાં ખૂબ મોટો ભાગ લેતા હોય છે. પહેલાં કોર્પોરેશન લેવલે હતા, હવે આ બધા જિલ્લા લેવલે આ મેળા આજથી શરૂ થઈને 23મી ડિસેમ્બર સુધી યોજાવાના છે. અને એની અંદર પણ આપણી સ્વદેશી વસ્તુઓ અને વસ્તુઓ લોકો સુધી પહોંચે, નાની નાની જે સ્વસહાય જૂથો બનાવે અને એ પ્રોડક્ટ છેક સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન છે. અને આ પણ આપણા માટે કે ભાઈ આ દરેક વસ્તુ સરકાર જે કરતી હોય, ઘણી વખત આપણને એમ હોય કે ભાઈ સરકાર કરે તો સરકારમાં શું હોય એમ, પણ અત્યારે તમે જુઓ તો સરકાર તમને શું ફાયદો થાય, કેવી રીતે ફાયદો થાય એના માટે નાની નાની વસ્તુઓમાં પણ ધ્યાન રાખી અને તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. પણ તમારે આ બધા જે મેળા થાય તો અમે એક વખત આંટો મારો, તમને ખબર પડે કે બહેનો નાના નાના જૂથમાં કેટલું સારું કામ કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. હમણાં હું એક સ્ટાર્ટઅપ બહેનોનું જોતો હતો, તો એ કેળ ઉગે ને કેળ, તો કેળના જ્યારે કેળ થઈ રહે એટલે પછી એને કાપીને બહાર નાખો તો એને ઉપાડવાની એ બહુ મોટી મજૂરી થાય. તો એની અંદરથી એમણે ફેબ્રિક બનાવી અને વસ્ત્ર બનાવવાનું શરૂ કર્યું છે. બોલો, બહેનોએ સ્ટાર્ટઅપ કરેલું છે. એટલે ખૂબ સારી રીતે આપણા યુવાનો પણ અત્યારે ખૂબ અત્યારે આજે અમે અહીંયાથી આવ્યા ત્યારે સામે એક ખૂબ સારો શિક્ષણ ખાતાએ અને કલેક્ટરશ્રીએ ઇનિશિયેટિવ લઈ અને એક આયોજન કર્યું હતું. નોબલ પ્રાઇઝ જેને મળ્યા હોય એના માટે એમણે શેના માટે નોબલ પ્રાઇઝ મળ્યા છે છોકરાઓ જાણે, આપણે પણ જાણી શકીએ. ઘણી વસ્તુ આપણને ખબર ના હોય એ વસ્તુ પણ આજે અહીંયા જાણવા મળે એવું સરસ. અહીંયા જતા જેને ઈચ્છા હોય, યુવાનો હોય તો ખાસ જોતા જજો. ખૂબ સારું છે કે કઈ વસ્તુ કોણે શોધી, એના માનવ જાત ઉપર કેવી રીતે અસરો થઈ અને આપણને શું લાભ થયો એ બધું આની અંદર તમને જોવા મળે એવું છે. અને આપણા સાયન્ટિસ્ટ, ભારત દેશના સાયન્ટિસ્ટોએ શું શોધખોળ કરી છે એ બધું જ એની અંદર છે. આ છોકરાઓ માટે ખૂબ સારું ઇનિશિયેટિવ છે. એટલે એમને પણ ખૂબ ખૂબ કલેક્ટરને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. અને જે આપણે 2027માં 47માં જે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે આજે તમે બધા અહીંયા આપણને બધાને એમ થાય કે ભાઈ આપણે ભારત દેશ આઝાદી વખતે તો આપણને કોઈને ચાન્સ અનિમયથી કોને મળ્યો હશે, કદાચ બહુ ઓછાને આઝાદી માટે લડવાનું ભારત માટે આપણને મળ્યું હોય. પણ હવે ભારત માટે જીવવાનો ચાન્સ મળ્યો છે અને આપણને કે ભારત માટે જીવી બતાવીએ, રાષ્ટ્ર પ્રેમ સાથે જીવી બતાવીએ. તો એના માટે આપણે શું શું કરી શકાય કે ભાઈ આપણે દરેક વસ્તુમાં પૈસા ખર્ચો કરવો એવું જરૂરી નથી, પણ વગર પૈસે શું શું કરી શકાય, એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય, એવા 9 સંકલ્પો માનનીય વડાપ્રધાનશ્રી આપ્યા છે. અને એ જો 9 સંકલ્પોમાંથી આપણાથી જે થાય, 1 થાય, 2 થાય, 3 થાય, એ બધું જ દેશ માટે છે અને એ દેશ માટે ઉપયોગી છે. એટલે આપણે દેશને કંઈક કામ આવ્યા હોય એવું લાગે એમ છે. હમણાં જ શંકરભાઈ સાહેબ ત્યાં ગયા હશે, એવોર્ડ લઈને આવ્યા કે ભાઈ વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે ડેરી તરીકે એમણે ખૂબ મોટું સારું ઇનિશિયેટિવ લીધું. એનો એવોર્ડ એમને કે ભાઈ વરસાદ અને વરસાદનું પાણી કેવી રીતે આપણે જેટલું વાપરવું હોય એટલું બધું પાણી વાપરવાની છૂટ જ છે, પણ ભવિષ્યનો વિચાર કેવી રીતે થઈ શકે. તો ભવિષ્યના વિચાર માટે આપણે માનનીય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેઇન એટલે કે વરસાદનું પાણી, સીમનું પાણી સીમમાં કેવી રીતે રહે, જ્યાં આગાડી તળાવ ભરાતું તળાવ ભરીએ, તળાવ ભર્યા પછી પણ વધે તો
તો એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવાની વાત છે. એના માટે એમણે ખૂબ સારું ઇનિશિયેટિવ લીધું છે અને બધા ધારાસભ્યોને 50-50 લાખ રૂપિયા આના માટે આપ્યા છે કે તમારે ક્યાંય તમે બતાવો કે ભાઈ અહીંયા ખૂબ પાણી ભરાય છે તો ત્યાં આંગાડી આ એક રિવર્સેબલ ચાર્જેબલ પેલું બનાવી દો બોર, તો એ તમારે પાણી બધું જમીનમાં ઉતરે. બાકી તો આ નાના ખાડાથી પણ સારું એવું પાણી ઉતરતું હશે. દરેકના ખેતરમાં એક બનાવી દો તોય ખૂબ સારું છે. એક પેડ માં કે નામ, એક ઝાડ આપણે ઉગાડી શકીએ. ગ્લોબલ વોર્મિંગની આપણને ખબર છે કે કેવી રીતે અત્યારે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. ગમે તારે એક જ બાજુ વરસાદ પડે ને એક સામટો પડી જાય, તમે કેવી રીતે હેરાનગતિ કેટલી થઈ જાય. ઠંડી એટલી પડવાની છે, ગરમી એટલી પડતી હોય છે. આ બધામાંથી બહાર નીકળવાનો ઉપાય શું? તો આપણે જેટલું ગ્રીન કવર વધારીશું એટલો આપણને ફાયદો છે. તો આ માટે પણ એક પેડ માં કે નામ આપણને એક વૃક્ષારોપણ છે. સ્વચ્છતામાં તો આપણે બધા એકબીજાને સહકાર આપીએ જ જોઈએ અને એમાં આપી શકાય એવું જ છે. એટલે સ્વચ્છતા માટે પણ આપણે બધાએ એક સ્વીકારવું જોઈએ. આપણને આપણી આદત જ બની જવી જોઈએ કે આપણે સ્વચ્છતા રાખવી છે. અને એ તો સામેવાળાનું જોઈશું કે કચરો પડેલો જોઈશું ને આપણે કચરો નાખીશું તો એમાં આપણામાં સુધાર નહીં આવે. પણ કચરો પડ્યો હોય તો આપણે ક્યાં નાખવો જોઈએ એનો વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર બધાને લાભ થવાનો છે. એટલે આવા 9 સંકલ્પો છે. કુદરતી ખેતી એટલે નેચરલ ફાર્મિંગ, ગાય આધારિત ખેતી કરો, કારણ કે જે પ્રમાણે રાસાયણનો ઉપયોગ થાય છે એમાં જમીનનું સ્વાસ્થ્ય બગડે છે અને આપણું સ્વાસ્થ્ય બગડે છે. એટલે ભવિષ્ય માટે આ નેચરલ ફાર્મિંગ પર જયા વગર આપણે ચાલવાનું નથી. તો આજથી કેમ નહીં, આવતીકાલે જવું એના કરતાં આજથી તો બધાનું ભવિષ્યનું આપણું સ્વાસ્થ્ય સુધરે ને આપણું જમીનનું સ્વાસ્થ્ય સુધરે. એના માટેનો આ એક જ ઉપાય છે, સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવવી. યોગ અને રમતગમતને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવો. હવે આ યોગ અને રમતગમત જે કરી શકે યોગ કરે, યોગ કરી શકે. જે રમતગમત રમી શકે રમત, પણ રોજ જીવનનો હિસ્સો બનાવે. એમાં આપણા ફાયદામાં છે આમાં. બાકી તો માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ સારી અત્યારે ભાગદોડવાળી જિંદગીમાં કશું ના કરી શકીએ અને બીમાર પડીએ તો આયુષ્યમાન કાર્ડ તો આપ્યું જ છે, એટલે બીજી ચિંતા ના કરતા. અરે આ મોટી વાત છે. તમને લાગે આજે પણ જેની પાસે 1 લાખ રૂપિયા કે 50,000 કે 5,000 ને તકલીફ છે ભાઈ, એના માટે 5 લાખ રૂપિયા અને ગુજરાત સરકાર 10 લાખ રૂપિયા આપે છે. આ માન્ય વડાપ્રધાનશ્રીનું એટલું મોટું ઇનિશિયેટિવ છે કે લગભગ આખા દેશમાં સૌથી વધારે શાંતિ થઈ ગઈ હતી આ કાળ ગજવામાં રહેવાથી. માંદગી એમને જતી રહી, ટેન્શન મુક્ત થઈ ગયો માણસ કે કંઈ તકલીફ નહીં પડે. કદાચ કંઈક થયું તો છે કાર્ડ. અને એટલી સરકારી હોસ્પિટલ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ કાર્ડ ચાલે છે. એટલે તમારે જ્યાં તમને નજીક પડે ત્યાં કાર્ડનો ઉપયોગ કરીને તમારું સ્વાસ્થ્ય સુધારી શકો છો. અને જેની પાસે વ્યવસ્થા હોય એ ગરીબોને મદદ કરો. આવા 9 સંકલ્પો છે. એટલે આજે તો વિકાસની સાથે સાથે આ 9 સંકલ્પોમાં પણ આપણો સાથ અને સહકાર હશે તો આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં આપ સૌનો સાથ અને સહકાર મળે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ગુજરાતના જનજનની પ્રગતિ, શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિની ગુજરાત સરકારે ચિંતા કરી છે. વિકસિત ગુજરાત માટે હંમેશા કર્તવ્યરત એવા પ્રજાવત્સલ માન્ય મુખ્યમંત્રી શ્રીના ઉર્જાવાન ઉદ્બોધન માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અતિથિ વિશેષ ઉપસ્થિતિ માટે માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી કુંવરજીભાઈ બાવળિયા આપની ગરિમામય ઉપસ્થિતિ બદલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી અનિકેતભાઈ ઠાકર તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આજના આ પ્રસંગે